નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે વહાલુડીના વિવાહનું આયોજન કરાયું હતું. સમગ્ર વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 24 વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે. તે અંતર્ગત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાખી ઝાડિયા રોડ ઉપર ઉપલેટા ખાતે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા 15 દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દરેક દંપતીને કન્યાદાન એશિયન ફાઉન્ડેશન ઓફ યુકે પ્રજ્ઞાબેન રાજા દ્વારા 27 જેટલી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. તેમજ ઉપલેટા શહેરના શ્રેષ્ઠી દ્વારા અન્ય 14 વસ્તુઓ જરૂરિયાતમંદો આપવામાં આવી હતી. તેમજ દીકરીઓને 40 કન્યાદાનની જીવન જરૂરિયાત વસ્તુઓ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નમાં બેન્ડ બાજા સાથે બાપુના બાબલા ચોક ખાતે વરઘાડાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે રાજમાર્ગ પર ફર્યું હતું અને સમય અનુસાર લગ્ન વિધિ પૂર્ણ થઈ અને શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન કરવામાં આવ્યા હતા. લગ્ન તેમજ મુખ્ય આચાર્ય પદે પ્રખર શાસ્ત્રી રાજુભાઈ જોશી બિરાજમાન થઈ અને ધર્મોત્સવમાં નારાયણ સ્વરૂપદાસજી સ્વામી દ્વારા 15 દંપતીઓને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમજ આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, પોરબંદરના સાંસદ રમેશ તડુક, ધારાસભ્ય મહેશભાઈ પાડલિયા તેમજ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા, માજી ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, ઉદ્યોગપતિ દિનેશભાઈ તેમજ હકુભા વાળા, જામનગરના બાર કાઉન્સિલના પ્રમુખ ભરતભાઈ સુબા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એશિયન હેલ્થ ક્લબ યુકે દ્વારા અમને ખૂબ સહકાર મળ્યો છે. આ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રના સર્વજ્ઞાતીય લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં હતું. સર્વજ્ઞાતીય વાલુડી દીકરીના વિવાહનું આયોજન કર્યું. તેમાં આશરે 15 જેટલી દંપતીઓએ ભાગ લઈ અને પ્રભુતાના પગલાં માંડ્યા. અને અમે ભગવાન પાસે પ્રાર્થના માગી કે આ જે દંપતીઓ આજે અહીંયા પ્રભુતાના પગલાં માંડી અને તેઓ સંસારમાં ખૂબ સુખી રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અમે અમારા સોમનાથ મહાદેવ પાસે પ્રાર્થના. તેમજ આ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન થયું, એમાં ઉપલેટાના નગરશ્રેષ્ઠીઓ, ઉપલેટાના અનેક નામી અનામી દાતાઓ દ્વારા પણ અમને સાથ અને સહકાર મળ્યો છે. તો આ નવદંપતીઓ ખૂબ સુખી અને સમૃદ્ધ રહે તેવી પ્રાર્થના.